આપણે આ છે શાસ્ત્રી મેદાનનું ગ્રાઉન્ડ કે એમાં તમે જુઓ અત્યારે કેટલી ગંદકી ફેલાયેલી છે ચારો તરફ ગમે તે આવીને ઢગલા કરી જાય છે। આ જુઓ ચારે તરફ ગંદકી જ ફેલાયેલી છે। આ ચોમાસાનો માહોલ છે, રોગચાળો ફેલાયેલો છે અને આ ગ્રાઉન્ડ હોય કે કચરાનો ઢગલો હોય એ તમે જોઈ શકો છો। અને અહીંયા આવતા રાહદારીઓ અને આ ગ્રાઉન્ડની અંદર આપણે ક્રિકેટ રમતા ભાઈઓને આપણે સહેજ પૂછીએ કે કેવી તકલીફ પડે છે આ ગ્રાઉન્ડની અંદર। આપ જોઈ શકો છો કે ચારેય બાજુ ગંદકી ફેલાયેલી છે અને અહીંયા રોજ 1 થી 2 ગાડીઓ આવી અને કચરા ઠલવી જાય છે। આ આપણે અહીંયા દિનેશભાઈ કરીને છે, અમારા જગદીશભાઈ છે, એમને પૂછો છે કે કેવી તકલીફ પડે છે અહીંયા રાજકોટની અંદર રમવા માટે, વોકિંગ માટે તમે જે કંઈ ક્રિકેટ રમવા માટેના ગ્રાઉન્ડ જુઓ છો એમાં આ લોકો કોઈ પણ ભાગથી આવીને કેટલો કચરો નાખી જાય છે કે સિટીની અંદર તમે સામે રાજકુમાર કોલેજ છે, શાસ્ત્રી મેદાનનો ગેટ છે, અંદરથી સ્ટાર્ટ કરો તો છેક સુધી કચરાના ઢગલા છે અને એમાં ગંદકી ફેલાય છે, રોગચાળો ફેલાય છે। અને રાજકોટની ક્રિકેટ પ્રેમી જનતા માટે રમવા માટે એકેય ગ્રાઉન્ડ રાજકોટમાં રહ્યા નથી, ત્યારે એક સારામાં સારું ગ્રાઉન્ડ જે આપણે ગણી શકાય કે શાસ્ત્રી મેદાનનું જૂનું ગ્રાઉન્ડ છે। અડધું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ટોટલી કચરાથી પેક કરી દીધું છે, તો આમાં પબ્લિકને હાલવું વોકિંગ માટે પણ સ્પેસ નથી રહી અને રોગચાળો ફેલાય। એટલે અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ કચરો જલ્દીથી જલ્દી કચરો ઉપાડી લે અને ગ્રાઉન્ડને સુંદર અને સરસ મજાનું બનાવે। બસ ના એક વિડીયો જ કાફી છે જગદીશભાઈ। રોજની આની અંદર 8 થી 10 ગાડીઓ ઠલવાય છે। જો આમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો એક દિવસ આ કચરાનો ડુંગર બની જશે, લાગે છે એવું અહીંયા આપ જોઈ શકો છો તાજો કચરો। જ્યાં તમારી નજર પડે ત્યાં સુધી ઢગલા જ છે આ કચરાના। એટલે આ મેદાનની જગ્યાએ મને તો લાગે છે આ રોગ ફેલાવાનું એક કેન્દ્ર ઊભું કરી દીધું છે અહીંયા। આની વહેલી તકે કાર્યવાહી થાય તો સારું અને કચરાના ઢગલા અટકાવે તો બહુ સારું બાબત કહેવાય।